તો આ સ્થિતિ અત્યારે આ બંને દેશોની વચ્ચે થઈ રહી છે અને વિદેશ મંત્રી ઈરાનના વિદેશ મંત્રી જે અલગ અલગ દેશની યાત્રા કરી રહ્યા છે અને તેનાથી ટ્રમ્પ ક્યાંક અકળાયા છે અને ટ્રમ્પને ક્યાંક વાંધો પડ્યો છે એટલા માટે ફરી એક વખત ધમકી આપવામાં આવી છે। પણ આ તમામની વચ્ચે જે પાકિસ્તાનમાં 2 બેઠકો થઈ અને બીજી બેઠક તો થાય પહેલા કેન્સલ થઈ એટલે હવે પાકિસ્તાન પર નથી ભરોસો। બિગ વોલ પર આપણે વિગતો બતાવી રહ્યા છે। આખરે આવું શા માટે, શું કહેવું છે ઈરાનનું તે જુઓ। નથી પાકિસ્તાન પર ભરોસો અને ઈરાને પાકિસ્તાની મધ્યસ્થી પર જ સવાલ ઉઠાવ્યા છે। મધ્યસ્થીમાં નથી કોઈ પ્રકારનો દમ અને ઈરાની સાંસદે કહ્યું મધ્યસ્થી તરીકે એ ન્યુટ્રલ નથી, એ તટસ્થ નથી અને તેની પર ભરોસો ન થઈ શકે। ઇબ્રાહિમ રેઝાઈ અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પાકિસ્તાનમાં છે નિષ્પક્ષતાનો અભાવ, જે ન્યુટ્રલ વેમાં તેમણે આ કોન્ટ્રાડિક્ટ સિચ્યુએશનને ઠારે પાડવી જોઈએ તે ના થઈ। પાકિસ્તાન મધ્યસ્થી તરીકેની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે અને આ ઈરાન દ્વારા કહેવામાં આવ્યું આ મોટી બાબત કહી શકાય। પાકિસ્તાન હંમેશા અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પના હિતોનું જ સમર્થન કરે છે અને એટલા માટે જ અહીંયા ભરોસાની એક કડી તૂટી છે અને હવે તેઓનું કહેવું છે કે અમે પાકિસ્તાનમાં આ પ્રકારની મંત્રણા નહીં કરીએ, પણ કરીશું ક્યાં થઈ શકે વાતચીત। તો ઈરાને એક બીજા દેશનું નામ લીધું છે અને તે છે હવે ઓમાનમાં થઈ શકે છે શાંતિ વાર્તા।